નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ઘરનું ઘર યોજનામાં ફોર્મ લેવા ઘસારો, કોંગ્રેસ કાર્યાલયમાં મહિલાઓની ભીડ ઉમટી। પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના ઘરનું ઘરનો મુદ્દો ગાજ્યો। પૂર્ણામાં બે મિત્રોની હત્યા પ્રકરણ, જસવંતના રિમાન્ડ દરમિયાન કબૂલાતને પગલે પોલીસની ટીમ મુંબઈ અને મધ્યપ્રદેશ રવાના। માછીમારોની આતુરતાનો આવ્યો અંત, માછીમારોને મળશે બાયોમેટ્રિક કાર્ડ। વરાછામાં યુવાનને પ્રેમિકાએ તેના ઘરે બોલાવ્યો અને પ્રેમિકાના ભાઈએ માર મારી પહેલા માળેથી નીચે ફેંકી દીધો। અને બનાવટી ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડ ખરીદનાર બે ઝડપાયા। અડાજણ ખાતે પોતાના ઘરે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। અને હવે સમાચાર વિસ્તારથી। કોંગ્રેસ દ્વારા હાલ શહેરમાં ઠેક ઠેકાણે મહિલાઓને ઘરનું ઘર આપવા માટેના કોંગ્રેસના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે। મંગળવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે ફોર્મના વિતરણ વેળાએ કાર્યાલયમાં ઘૂસી જતા ચારેક મહિલાઓ ગુગળામણને કારણે બેભાન થઈ જતા વાતાવરણ તંગ બની ગયું હતું અને એક તબક્કે મહિલાઓમાં છૂટા હાથની મારામારી પણ થઈ હતી। ભારે ઘસારો હોવા છતાં કોંગ્રેસે કોઈ સલામતીની વ્યવસ્થા પણ કરી નહોતી। સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સોમવારે યોજાયેલ કોંગ્રેસના ઘરના ઘર કાર્યક્રમનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો અને ભાજપે કોંગ્રેસની સામસામે આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો હતો। સાવ નિરસ રહેતી આ સામાન્ય સભામાં 154 જેટલા કામોને બહાલી આપવામાં આવી હતી।
અભિષેક હાઉસમાં 12મા માળેથી કિશોર માંગુકિયા અને અશોક લાઠિયાની હત્યા કર્યા બાદ ફેંકી દેવાના પ્રકરણમાં હત્યારા જસવંત સવાણીને પોલીસને ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ લીધા છે। રિમાન્ડ દરમિયાન જસવંત રાયની પૂછપરછ બાદ સોમવારે પોલીસને 2 ટીમ મુંબઈ અને મધ્યપ્રદેશ તપાસ માટે રવાના કરવામાં આવી છે। કિશોર માંગુકિયા અને અશોક લાઠિયાના નામે કરોડોની પોલિસી તેમજ મકાનો ખરીદ્યા બાદ વીમા પોલિસીના નાણાં પકાવવા તેમજ બંનેના નામે લીધેલા મકાનોની અંદાજે 1.5 કરોડની લોનની રકમ ન ભરવી પડે તે માટે જસવંતે બંનેને હત્યા કરી લાશને 12મા માળથી ફેંકી દીધી હતી। પોલીસને આશંકા છે કે જસવંત સાથે અન્ય 3 સાગરીતો પણ હશે। રિમાન્ડ દરમિયાન જસવંતની કબૂલાતને પગલે પોલીસે તાત્કાલિક 2 ટીમ મુંબઈ અને મધ્યપ્રદેશ રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે। સુરત જિલ્લાના માછીમારોને હવે બાયોમેટ્રિક કાર્ડ ટૂંક સમયમાં મળી જશે। મત્સ્ય તંત્રની પાસે હાલ 531 કાર્ડ આવી ગયા છે। સુરતના 21 સ્થળો પરથી માછીમારોના સર્વેનું નામ કરવા ગયા વર્ષે પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા। માછીમારોના ફોર્મ, ફોટા અને અંગૂઠાની છાપ બાયોમેટ્રિક કાર્ડ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા। તંત્રના આ સર્વેમાં સુરત જિલ્લાના 5941 માછીમારોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 4997 માછીમારોના ફોટા અને અંગૂઠાના નિશાન જોવામાં આવ્યા હતા। હાલ 4531 કાર્ડ આવ્યા છે। સર્વે પ્રમાણે માછીમારોમાં વધારો નોંધાયો છે, જ્યાં તેઓની સંખ્યા 1221 છે, જ્યારે ડુમ્મસમાં 1036 છે। વરાછા મેઇન રોડ પર હીરાબાગ સર્કલ નજીકની રામનગર સોસાયટીમાં સોમવારે સવારે એક યુવાનને પ્રેમિકાના ભાઈએ અન્ય 2 મિત્રો સાથે મળીને બેરહેમીપૂર્વક માર મારી લોહીલુહાણ હાલતમાં પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ યુવાનના પરિવારજનો તેમજ તેના મિત્રો મોટી સંખ્યામાં રામનગર સોસાયટીમાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા લંબે હનુમાન રોડ ડાહિયાભાઈ પાર્ક સોસાયટી ખાતે રહેતા તરુણ પરસોત્તમ ગુંદરણિયાને સારવાર માટે 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે તરુણને મારી પહેલા માળેથી ફેંકી દેનાર પ્રેમિકાના ભાઈ જિગ્નેશ બાબુ તોરડિયાને અટક કરતા મામલો થાળે પડ્યો છે। કોણે મારેલો છે તમને? ભાઈ હે જીકા પછી બીજું કોણ કોણ હતું? કોણ કોણ મારેલું તમને? છોકરીનો ભાઈ અને આ જે છોકરાને માર્યો એ લોકો ભાઈબંધ છે, બરોબર। અને એક છે કેવા સાહેબ કીધા આપણે, જજ સાહેબ છે, માંગરોળિયા સાહેબ। માંગરોળિયા સાહેબ આ 3 છોકરા, હવે છોકરો એ દરમિયાન અહીંયા આવતો હશે, બરોબર। એમાં છોકરી એને SMS કરે, બરોબર। એમાં છોકરીના પપ્પા અને એનો ભાઈ દેશમાં ગયા, એટલે આ સવારમાં છોકરીએ આને બોલાવ્યો અને ત્યાં એનો ભાઈ પાછળથી આવ્યો અને એના ટાંગા ભાંગી નાખ્યા, બરોબર ને પહેલે માળેથી ફેંકી દીધી, બરોબર છે। એટલે આગળ એ જે માંગરોળિયા સાહેબ છે ને એના છોકરાએ એમ કીધું, એના છોકરાએ બી એવું જ કીધું, એને વાત કરાવી સાહેબ અરે ડાયરેક્ટ કે ભાઈ એ લોકો જે કર્યું છે એ ખોટું કર્યું છે। આ છોકરી એની વાંહે લબડતી હતી ને આવડો એને ના પાડતો, બરોબર છે। અને છોકરીના SMS ફોટા બધું એ છોકરાના ફોનમાં છે હાલ આપણીમાં પ્રૂફની દ્રષ્ટિએ। અડાજણ પાટિયા નિશાન સોસાયટીમાં આવેલા આશિયાની કોમ્પ્લેક્સમાં લેપટોપમાં સોફ્ટવેરની મદદથી બનાવટી ચૂંટણી કાર્ડ બનાવી તેના આધારે મોબાઈલ સિમ કાર્ડ ખરીદી તેનો ઉપયોગ કરનાર બેને એસઓજીએ બાતમીને આધારે ઝડપી પાડ્યા છે। એસઓજીને મળેલી બાતમીને આધારે એસઓજીએ અડાજણ પાટિયા આશિયાની કોમ્પ્લેક્સ ખાતે રહેતા અન્યાઝ અમીન કુબડકી અને પાંડેસરા બમરોલી રોડ નીલકંઠ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મેહુલ રાજેશભાઈ વણાટવાલાને ઝડપી પાડ્યા હતા। આ બંનેએ પોતાના ઘરે લેપટોપમાં સોફ્ટવેરની મદદથી બનાવટી ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું અને તેની પ્રિન્ટ કાઢી ગત તારીખ 18મી માર્ચના રોજ એક ખ્યાતનામ સેલફોન કંપનીમાં આ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી સિમ કાર્ડ મેળવ્યું
મેળવ્યો હતો અને તેનો ઉપયોગ કર્યો હતો. એસઓજીએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ શહેરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડ એક્ટિવેટ કરી વેચવાનો ધંધો હોવાનો અહેવાલ નવ ગુજરાત ટાઈમ્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ વિભાગ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડનો વેપલો કરતા ભેજાબાજો પર પોલીસ આકરું વલણ ક્યારે અપનાવશે? ઉધના ખરવરનગર ઓમસાઈનગર ઝુંપડપટ્ટીમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં પોલીસે છાપો મારી ₹26,000 થી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસે ખરવરનગર ઓમસાઈનગર ઝુંપડપટ્ટીમાં આવેલી કમલ કરિયાણાની દુકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ઉધના પોલીસે છાપો મારી ₹26,400ની કિંમતનો 108 નંગ વિદેશી દારૂની બોટલો સાથે 2ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો અને 2 મોબાઈલ ફોન સહિત ₹27,400નો મુદ્દામાલ કબજે કરી પ્રેમચંદ લક્ષ્મણ શામળિયાને અને સુરેશ લક્ષ્મણ શામળિયાની ધરપકડ કરી દારૂનો જથ્થો પહોંચાડનાર મુકેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. અમરોલીની શાંતિનગર સોસાયટીના એક મકાનમાં મોબાઈલની ચોરી કરવા ગયેલા 2 કિશોરો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. અમરોલી શાંતિનગર સોસાયટી ખાતે રહેતા અર્જુનસિંહ ચંદ્રસિંહ ચૌહાણના મકાનમાં કતારગામ જનતાનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા અંકુર ઉર્ફે ગટિયો, કલ્યાણભાઈ દેવી પૂજક અને અશોક ઝીલાજીત યાદવ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા અને મોબાઈલ ફોનની ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે અર્જુનભાઈ આવી જતા તેમણે બંનેને ઝડપી પાડ્યા હતા અને અમરોલી પોલીસના હવાલે કર્યા હતા. સમગ્ર દેશમાં આજે બાળકોના અપહરણ અંગેનો મુદ્દો ગરમાઈ રહ્યો છે, ત્યારે કેટલાક માતા પિતા હજુ પણ નિષ્ક્રિય જણાય છે. નવસારી ઘેલકડી વિસ્તારમાં રહેતા મજૂર વર્ગનો એક 2 વર્ષીય બાળક સાંજે 5 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો, જે રાત્રિના 1 વાગ્યાના સમયે સ્થાનિક પેસેન્જર લક્ષ્મણભાઈ સિંદેને મળી આવતા લક્ષ્મણભાઈએ નવસારી રેલવે પોલીસને આ બાળક સોંપી દીધું હતું. સવારે આરપીએફના કર્મચારીઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બાળકના માતા પિતા મળી આવ્યા હતા. રાહુલ નામનો આ બાળક નવસારીના ઘેલકડી વિસ્તારમાં મજૂરી કામ કરતા વિનોદ રાઠોડે પોતાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. જેની ખાતરી કર્યા બાદ આરપીએફના અધિકારીઓએ સ્થાનિક આગેવાનોની સાક્ષીએ બાળકને કબજો તેના માતા પિતાને સોંપ્યો હતો. આ બિનવારસી છોકરો મળી આવત આજે રાતના 1 વાગ્યે જે અહીંના સ્થાનિક રહેવાસી છે લક્ષ્મણભાઈ શંકરભાઈ શિંદે નાઓ આપી ગયેલ, જે તેના મા બાપ અત્રે આવી અને પોતાનો છોકરો હોવાનું જણાવતા તમે આગળવાનો રૂબરૂ આ છોકરાની ખરાઈ કરી અને તેમના માતા પિતાને સોંપેલ છે.
ઉધના ખાતે આવેલ એપી માર્કેટની બાજુમાં ડીપીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભડકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ બપોરે આશરે 12 વાગ્યાના આસપાસ એપી માર્કેટની બાજુમાં આવેલી ડીપીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભડકી ઉઠી હતી, જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આગની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર તેઓએ કાબુ મેળવ્યો હતો, જેથી લોકોએ પોતાનો જીવનો હાશકારો અનુભવ્યો હતો. પાંડેસરા ગામ રામદેવ મંદિર પાસે રહેતો એક યુવાન ગુમ થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરા ગામ રામદેવ મંદિર પાસે રહેતા મહેશભાઈ ડાહયાભાઈ કંથારિયા ગત તારીખ 19/8/2000 રોજ સવારે 10 કલાકે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. માનસિક બીમારી હોવાથી ક્યાંક ચાલ્યા ગયા હોવાનું પરિવારજનોનું માનવું છે. તો જો કોઈ વ્યક્તિને તેમના વિશે માહિતી મળે તો પાંડેસરા પોલીસ મથક અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા વિનંતી. अथवा गेट सरदार ब्रिज नीचे बीभत्स छेड़छाड़ करती एक लल्लाने उमरा पुलिसे झड़पी पाड़ी कायदेसરની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરા પોલીસે અઠવા ગેટ સરદાર પુલ નીચે દેહ વિક્રીનો ધંધો કરતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ઉમરા પોલીસે છાપો મારી સરદાર બ્રિજ નીચે બીભત્સ છેડછાડ કરી રહેલી ચોક બજાર ખજુરાવાડી ખાતે રહેતી બાલિકા શિવાજીભાઈ ચૌહાણને ઝડપી પાડી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેરાપંથ ભવન સિટી લાઇટ ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના આજ્ઞાનુવર્તી મુનિ શ્રી સુરેશ કુમારજી હરનવાના સાનિધ્યમાં સંવત્સરી મહાપર્વ નિમિત્તે ઉપસ્થિત જનસમૂહ ઉમટી પડ્યું હતું. नहीं जाने की तुम्हें छोड़ जाओगी. माँ, बड़ा आदमी कोई भी होता है तो सोच विचार करके काम करता है. माँ ये क्या किया? तो ऐसी समझदार जानकार और मैं तेरे पास में हरदम पास में रहने वाली कभी भी इधर उधर नहीं जाती थी, और आज तू माँ ये क्या कर दिया मेरे साथ में? अरे उस कसाई के हाथ में मेरे को सौंप के गई. ओहो माँ माँ ये क्या क्या कर. भाइयों, क्या उसमें उसका दर्द हुआ होगा? ऐसी कर्म कहानी को सुनते हैं तो लगता है कि उसका शरीर कौन उनका धनी धोनी. और बात वही बनी. और क्या माता जी, मेरा कोई सगा तो है नहीं, मगर माँ तूने मेरे को रास्ता बता दिया. जो ही कागमुख सेनापति पास में आने लगा, कहा ओ सेनापति मूर्ख. कोई कह सकता सेनापति को मूर्ख? दुष्ट कहीं का, महा धोखेबाज, तूने ऐसा काम किया. ध्यान रखना, अगर मेरे हाथ लगा दिया, मेरी माँ ने मेरे को रास्ता बता दिया है.
मैं सोचता हो गई तो गई, ये तो है, ये भी ऐसे कह रही है कि माँ ने ऐसा बता दिया, ये कहीं मर जाएगी तो कुछ बेकार का बेटी। સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ઘરનું ઘર યોજનામાં ફોર્મ લેવા ઘસારો, કોંગ્રેસ કાર્યાલયમાં મહિલાઓની ભીડ ઉમટી, પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના ઘરનું ઘરનો મુદ્દો ગાજ્યો। પૂર્ણમાં 2 મિત્રોની હત્યા પ્રકરણ, જસવંતના રિમાન્ડ દરમિયાન કબૂલાતને પગલે પોલીસની ટીમ મુંબઈ અને મધ્યપ્રદેશ રવાના। માછીમારોની આતુરતાનો આવ્યો અંત, માછીમારોને મળશે બાયોમેટ્રિક કાર્ડ। વરાછામાં યુવાનને પ્રેમિકાએ તેના ઘરે બોલાવ્યો અને પ્રેમિકાના ભાઈએ માર મારી પહેલા માળેથી નીચે ફેંકી દીધો। અને બનાવટી ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડ ખરીદનાર 2 ઝડપાયા। અડાજણ ખાતે પોતાના ઘરે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા। ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.